પતિએ પત્નીને નોરા ફતેહી જેવી દેખાવા માટે ત્રાસ આપ્યો. રોજ 3 કલાક કસરત કરવા દબાણ કર્યું. આટલું જ નહીં, જે દિવસે પત્ની કસરત ના કરતી તે દિવસે તેને ખાવાનું પણ ના આપતો. આ ચોંકાવનારો કિસ્સો યુપીના ગાઝિયાબાદથી સામે આવ્યો, જ્યાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી. મહિલાનો આરોપ છે કે તેનો પતિ તેને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી જેવી દેખાવા અને બનવા માટે ખૂબ ત્રાસ આપતો. પતિ કે જે સરકારી ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે, પત્નીને રોજ મહેણાટોણા મારતો કે મને તો નોરા ફતેહી જેવી સુંદર અને આકર્ષક પત્ની મળી શકી હોત, પણ તારા જોડે લગ્ન કર્યા પછી મારું જીવન બરબાદ થઈ ગયું. જો મારી સાથે રહેવું હોય તો તારે નોરા ફતેહી જેવું દેખાવું પડશે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે પતિ ફક્ત આવા મેણા જ નહોતો મારતો, પત્નીને રોજ 3 કલાક કસરત કરવા મજબૂર કરતો, જેથી તેનું શરીર પણ સુંદર બની જાય. જો તે આવું ના કરતી તો તેને ઘણા દિવસો સુધી ખાવાનું પણ નહોતો આપતો. હજુ તો માર્ચ 2025માં બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. મહિલાએ જણાવ્યું કે લગ્નમાં સાસરિયાને ઘરેણાં, 24 લાખની કાર, 10 લાખ રોકડા અને અન્ય ભેટો આપી હતી. કુલ મળીને 76 લાખ કરતાં વધુનો ખર્ચો થયો હતો. છતાં લગ્ન પછી સાસરિયા અને પતિ દહેજની માગણી કરતા હતા. છેવટે પરિણીતાએ હિંમત કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.